આસો પાલવરો પાઓ લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાઓ લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો સૌ સ્નેહીજનોના સથવારે આજે શુભ દિન મનાવો સૌ સ્નેહીજનોના સથવારે આજે શુભ દિન મનાવો આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાઓ લીલા તોરણ બંધાવો બેનના દાદા શ્રી આવ્યા બિનના બિનજી દાદા આવ્યા બેનના દાદા શ્રી આવ્યા બિનના બિનજી દાદા આવ્યા બિનના માતાનું મુખ થઈ ઘરમાં બિનના માતાનું મુખ થઈ ઘરમાં આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો બેનના કાકા શ્રી આવ્યા બિનના મનસુખ કાકા આવ્યા બેનના કાકા શ્રી આવ્યા બિનના મનસુખ કાકા આવ્યા બિનના કાકીનું મુખ થઈ ઘરમાં બિનના કાકીનું મુખ આજે ઘરમાં આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો આસો પાલવરો પાવો લીલા તોરણ બંધાવો હે બોલ્યા બોલ્યા નંદન વન નામો બોલ્યા બોલ્યા નંદન વનરામો હે બોલ્યા બોલ્યા નંદન વન નામો બોલ્યા બોલ્યા નંદન વનરામો આ પપૈયાએ કીધા રે વરનાવ દામણા રે લોલ પપૈયાએ કીધા રે વરનાવ દામણા રે લોલ બોલ્યા બોલ્યા નંદન વનરામો હે બોલ્યા રે બોલ્યા નંદન વન નામો અને જગતનું સર્વશ્રેષ્ઠ દાન એટલે કે કન્યાદાન એ મંડપમાં થવા જઈ રહ્યું છે દીકરી જ્યારે જન્મે ત્યારે બધા કહે કે આજે અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા અને આજે એ લક્ષ્મી કોઈના ગૃહ લક્ષ્મી બનવા જઈ રહી છે અને કહેવાય कि पिता का गुमान होती है बेटी
जिंदा रहने की पहचान होती है बेटी। बहुत छोटा सा सफर होता है उनके साथ, समझो ईश्वर का वरदान होते हैं बेटी। અને ત્યારે કન્યાના માતા પિતા એટલી જ વિનંતી કરતા હોય કે અમારા કાળજા કેળા કટકાને તમારા હાથમાં સોંપી રહ્યા છીએ, એને જતન કરીને સાચવજો. હે કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપાદાન, કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપાદાન, કોઈ આપે દીકરીના દાન. હે જતના કરી સાચવજો, હે જતના કરી સાચવજો, હે જતના કરી કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપાદાન, કોઈ આપે કાળજના દાન. એ જતન કરી સાચવજો.
એણે